બાકી છે. તો સાહેબ દરેક ગુનાની ઇન્વેસ્ટિગેશન અલગ થયેલું છે. પછી ત્રીજો મુદ્દો છે સાહેબ, આવડી મોટી સભાનું આયોજન કરેલ છે તો આયોજન નાણાં ક્યાંથી આવ્યા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે. ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે, તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, એ સાહેબ કબજે કરેલી છે. બીજું કે સાહેબ એમને કીધું કે હા છે જ ને સાહેબ કોલ ડિટેલ જુનાગઢ વાળાને નંબર લઈ લીધો. નંબર છે હાથે. અહીંયા આયા પછી એ આખો મોબાઈલ છે અમારો. એક મિનિટ નહીં સર, આજે સવારે જ એમના અહીં પહોંચ્યા છે સર 5 વાગે. તો એમનો એ નંબર મેળવી અને કોલ ડિટેલ કંપનીમાંથી મેળવવાની વાત. એટલે અહીંયાના ગુનાની વાત છે. એટલે કોલ ડિટેલ બી સાહેબ જો કઢાવ્યું હોય ને નંબરના આધારે એના અંદર આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. પાંચમો મુદ્દો સાહેબ એવું છે કે અઝહરીનું કેનેરા બેંકમાં સાહેબ હુબલીમાં એકાઉન્ટ છે. એકાઉન્ટ લેવા માટે પણ સાહેબ આરોપીની હાજરીની જરૂર નથી. પોલીસને સાહેબ પાવર છે, ગમે ત્યાંથી ગમે તેને એકાઉન્ટ મેળવી શકે. છઠ્ઠી સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા છે, છઠ્ઠી કે સાતમી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે તો સાહેબ એમને ખબર છે આઈઓને, કેમ કે એમને જ કહ્યું કે યુટ્યુબ ચેનલ ઉપર એમનો વિડીયો છે, યુટ્યુબ ચેનલ છે સાહેબ, એના અંદર સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. અને જે બી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે એના અંદર સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેન નોટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ સર. એ સાહેબ જે ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જે ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ. અને આરોપી સાહેબ એમના કબજામાં છે. એટલે સાહેબ બે જજમેન્ટ જે છે સાહેબ, જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે 11 મુદ્દાઓનું, ઓનરેબલ કોર્ટ ઇઝ અવેર ધીસ જજમેન્ટ સાહેબ. અને સેકન્ડ જજમેન્ટ છે એ બી સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટનું છે સશીલાબેન, કે ડોક્યુમેન્ટરી આધારિત હોય ને જ્યારે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર. એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઈનને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ. અને સવાલ સાહેબ રહ્યો બીજા એમને કીધું કે બીજા આરોપીને સાહેબ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના. એમાં સાહેબ મારું એક કહેવું છે કે સાહેબ એ આરોપીને સાહેબ રજૂઆત કરવાની કે અને સાહેબ એડવોકેટ હાજર થાય એ સાહેબ તક મળી નથી. આ જ કેસમાં આગળના આરોપીની જે રિમાન્ડ 4 દિવસના આપ્યા છે. પૂછ્યું હતું આપણે, એની હા. સહી લીધી. હા સહી તમારા લીધી. ઓર્ડરમાં લખ્યું છે. હા સહી લીધી બરાબર. વકીલ રોકવા છે તો કે મારી પાસે કોઈ વકીલ નથી, રોકવા નથી. હા એટલે આખા રિમાન્ડના કારણો વાંચી બતાવ્યા છે. હા બરાબર છે સાહેબ. એટલે કે આગળના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે એ જ સાહેબ એનો રોલ પૂછીને જ કર્યું છે ભાઈ. મેં ઓર્ડરમાં જ પહેલું લખ્યું. હા તો હું એ જ કહું છું સાહેબ કે અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આલ્યા છે. એ ક્રાઇટેરિયા હાલના જ આરોપીને લાગુ પડે સાહેબ, એનો રોલ હોય છે જેનો જેવો. એટલે સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ સાહેબ. ચાલો, કઈ કહેવાનું છે રિપ્લાયમાં? ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું, ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું નામદાર કોર્ટ તરફથી. ના, મારે અપાર્ટ ફ્રોમ ધ મેટર. ના સાહેબ, પણ આપણે વી શુડ બી કોન્શિયસ અબાઉટ ધ વર્ડ્સ. નવી પેઢી સાહેબ જઈ રહી છે તરફ. જૂની પેઢીમાં ઠીક છે પણ નવી આપણે પેઢી બધા અત્યારે આવી રહી છે. આપણે એને આપણે કઈ કરવા માંગીએ છીએ. આપણે જ અહીંયા આમાં હેરાન થઈએ છીએ, આમાં તકલીફ થઈ છે. ઇન્ટેન્શન સાહેબ કોઈ નથી, એ પાછું છે સાહેબ. ઇન્ટેન્શન કઈ કહેવાનું છે રિપ્લાયમાં? સંજોગોમાં સાહેબ રિમાન્ડ જરૂરી છે. પ્રત્યક્ષ એ હાજરી. તો તમે કહી દીધું, હમણે કઈ દલીલ કરી એના અનુસંધાન. ત્રીજા સાહેબ મૌલાના ઉત્તર પ્રદેશથી છે. એમની પણ સાહેબ આ વિશેષ માહિતી અરજદાર હાજર કરેલ આરોપી પાસે સાહેબ મેળવવા માટે પૂછપરછ ઉત્તર પ્રદેશના અને શું રેલેવન્સી છે એ સાહેબ જોડે હતા સાહેબ. ત્યાં અહીંયાના પ્રોગ્રામમાં જોડે હતા તો તમે તો લખ્યું જ છે ને કે 4 મૌલવી આવ્યા, તેમાંથી 3 મૌલવી વિરુદ્ધ કઈ ઓનલાઈન દેખાતું નથી. તો પછી હવે ઉત્તર પ્રદેશના જોડે શું તપાસ કરવાની છે તમારે? એટલે સાહેબ આ તમામ જે કારણો કારણો તો બરાબર, તમે જે શબ્દ બોલો એ મને વિચારી ન એટલે સાહેબ કે ઉત્તર પ્રદેશ વાળા કઈ બોલ્યા છે તો પછી જે બોલ્યા છે એની વાત કરો ને. ફંડ ની વાત છે બરાબર છે, કોલ ડિટેલ ની વાત બરાબર છે કે આ એકાઉન્ટમાં કોણ કોણ પૈસા આપે છે, ફંડમાં શું કેવી રીતે આવે છે, યુટ્યુબમાં કોઈ કોણ ચલાવે છે, વોટ ઇઝ ધ પર્પઝ, ક્યાંથી ચલાવે છે, આ પહેલા પણ કોઈ આવા ભડકાઉ ભાષણો છે કે કેમ, એ બધું ડેટા એનાલિસિસ કરવું પડે એને જોડે રાખી. ટેકનિકલ માહિતી મેળવી અને પૂછપરછ કરવી જરૂરી છે. That's all.
ઓકે. ચાલો બાકી બધા બહાર જાઓ, મારે અહીંયા ઓર્ડર લખાવો છે. 15 મિનિટમાં આવી જજો. હારું. અવાજ કર્યા વગર જજો બહાર. તમારું નામ લખું સદન. અવાજ નહીં જોઈએ ભાઈ. બધા આરામથી નીચે જતા રહેજો હવે. પોલીસ વાળા ભાઈ લઈ જાઓ પછી શાંતિથી.